સુરતથી સમાચાર કે જ્યાં નિલેશ કુંભાણી વિરુદ્ધ ફરિયાદ કરવા માટે પહોંચ્યા પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા પોલીસ ફરિયાદ કરવા માટે પહોંચ્યા છે। વરાછા પોલીસ સ્ટેશન પહોંચ્યા મતનો અધિકાર નિલેશ કુંભાણીને છીનવી લીધો હોવાનો પણ આરોપ લગાવ્યો છે। વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નહીં લેવામાં આવે તો કોર્ટમાં ફરિયાદ કરવામાં આવશે। તો હાલ તો વરાછા પોલીસ ફરિયાદ નહીં લે તો કોર્ટમાં ફરિયાદ કરવાની દિનેશ કાછડિયાએ ચીમકી ઉચ્ચારી છે। मतनो अधिकार निलेश कुंभाणीए छीनवी मोटा समाचार सामे आवी रह्या छे। निलेश कुंभाणी विरुद्ध पुलिस फरियाद करवा माटे पूर्व कोर्पोरेटर दिनेश काछडिया पहोंची रह्या छे। दिनेश भाई केम वराछा पोलीस स्टेशन आवुं पड्युं? कारण के 24 लोकसभाना उम्मीदवार जे निलेशभाई कुंभाणी हता एमणे भारतीय जनता पार्टी हाथे सेटिंग करी एमणे बधा ज रूपिया लई अने खेल पार पाड़ी दीधो छे। परंतु अमारा जेवा मतदार सूरत लोकसभाना अमारा मतनो अधिकार कई रीते छीनवी शके? आ लोकशाहीनुं खून छे अने अमारे अमारो मत कोने आपवो ए माटे आज वराछा पोलीस स्टेशन में हूँ मारी फरियाद लखावा आव्यो छुं कि भाई निलेश कुंभाणी अने एना सागरीतो विरुद्ध ए लोको रूपियामां वेचाया छे, मतदारो तो नथी वेचाया ने। आ भारत देश में प्रथम इतिहास एवो बन्यो छे कि भाई उम्मीदवारे फॉर्म खेंची लीधुं भारतीय जनता पार्टीना सेटिंगमां अने मतदान 19 लाख लोको मतदानथी वंचित रहे एटले एना माटे हूँ फरियाद लखावा आव्यो छुं। कई रीतनो अत्यारे जवाब मळी रह्यो छे, शुं कही रह्या छे अने जो नहीं थाय तो कई रीते आगळ तमे कोर्टमां कारवाई करशो? साहेबे बहु प्रेक्टिकल बात करी है कि भाई अहींया आ गुनो अत्यारे कोई कलम एवी नहीं कि कया कलमने आधारे अमारे केस लखवो। एटले हूँ एवुं विचारूं छुं पोलीस कमिश्नर साहेबने मळीश अने त्यार पछी कोर्टमां जईश, ए फाइनल है। कोर्टमां कई रीते फरियाद दाखल करवाना छो अने शुं मुद्दाओ छे तमे जणाववाना छो? આજે લોકશાહી ખતરામાં હોય 19 લાખ લોકોના મતનો હક છીનવી લીધો હોય તો આનાથી મોટો મુદ્દો શું હોઈ શકે? કોંગ્રેસ પાર્ટી જેવી રાષ્ટ્રીય પાર્ટીના ઉમેદવારો જો આવી રીતે ફોર્મ ખેંચી શકશે, ઇન્ડિયા ગઠબંધન હતું, બધા જ લોકો જોડાયેલા હતા, છતાં પણ જો એક ઉમેદવાર આટલી મોટી ગેમ કરી જાય ભારતીય જનતા પાર્ટીના અંદર અને રૂપિયાનો ખેલ પડી ગયો અને જે એમના ટેકેદારો હતા, એમનો ભાણિયો હતો, એમના બનેવી હતા, એમના ભાગીદાર હતા, જો રૂપિયા લઈને વેચાઈ જતા હોય, ટેકેદાર બી અને કમ્પ્લેટ જે એમાં ડમી ફોર્મ જેમણે ભર્યું હતું એ પણ રૂપિયા લઈને વેચાઈ જાય તો આવી રીતે ક્યાં સુધી લોકશાહી જીવતી રહેશે? 400+ વાત કરતા વડાપ્રધાનને હું કહેવા માગું છું આ લોકશાહી નથી, અમારા સુરત લોકસભાનું લોકશાહીનું ચીરહરણ કર્યું છે એવું મને દેખાઈ રહ્યું છે। દિનેશભાઈ કાછડિયા પોલીસ ફરિયાદ કરવા માટે આવ્યા છે નિલેશ કુંભાણી વિરુદ્ધ। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।